ગુજરાતી અને ગણિતની અંદર તો 1 2 3 4 આંકડા સાહેબ અહીંયા તમે જુઓ શું શું આપ્યું છે કરવામાં આવે છે વર્ણન આપવામાં આવેલું હોય છે આ પ્રજ્ઞા સ્વાધ્યાયન જૂથ મૂલ્યાંકન જૂથ એટલે કે ગુલી કવા ગુલાબી લીલો કથ્થઈ વાદળી ગુલાબી લીલો કથ્થઈ વાદળી ગુલાબી એટલે શિક્ષક સમર્પિત જૂથ લીલો એટલે સહપાઠી જૂથ પછી સ્વાધ્યાયન જૂથ અને મૂલ્યાંકન જૂથ તો સાહેબ જો ગણિત માટે કલર જોવો તમે વાદળી કલર જ હોય અને ગુજરાતી માટે પીળો કલર જ હોય ગણિતનો કલર કોડ વાદળી છે અને ગુજરાતીનો કલર કોડ પીળો છે ડન શાળાનું નામ લખવાનું પ્રગતિ રજિસ્ટરમાં બીજું કાંઈ ન આવે કે ભાઈ તમારા ક્લાસની અંદર વિદ્યાર્થી છે કેટલું પ્રગતિ કરી ગયા છે તે પ્રગતિ રજિસ્ટર આની અંદર જોવા મળે અને તમને ખબર હશે કે એના પત્રકો આવે એના પત્રકો એટલે સાહેબ તમને યાદ હશે કે સાહેબ એમાં D1 અને D2 પત્રક આવે D1 પત્રક ને પ્રગતિ પત્રક કહેવાય અને D2 ને પરિણામ પત્રક કહેવાય આ બે પત્રક D1 D2 છે ધોરણ 1 માટે છે અને એવી રીતે D3 અને D4 આવે સેમ એટલે કે પેલું હોય હંમેશા કેવું પત્રક હોય પ્રગતિ પત્રક અને બીજું હોય કયું પત્રક હોય પરિણામ પત્રક પણ આ D3 અને D4 શેના માટે હશે ધોરણ 2 માટે એમાં એની પ્રગતિ પણ દર્શાવેલી હોય છે આ બે પત્રકો પણ આ અંતર્ગત જ કામ કરે છે ચલો નીચે પૈકી કોનો સમાવેશ ધોરણ 1 2 ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી ચિત્ર કેલેન્ડર બિંગ બુક ગીત આધારિત ચર્ચા કે અર્લી રીડર એમાં અર્લી રીડર આવે ગીત આધારિત ચર્ચા આવે બિગ બુક એનો જવાબ આવશે જેને પ્રશ્ન પૂછ્યો એનો જવાબ બિગ બુક આવશે જલપા રમેશ ઓકે મુકાવી દેશું હા ને ચલો વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર તમને અહીંયા સુધી ક્લિયર હશે સાહેબ આ પ્રજ્ઞા માટે ગણિતમાં બ્લુ કલર છે ગુજરાતી માટે પીળો કલર છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં D1 D2 ધોરણ 1 માટે D3 D4 ધોરણ 2 માટે હોય છે પ્રગતિ પત્રક પરિણામ પત્રક ટૂંકમાં અહીંયા શું હોય કે ભાઈ આના આપણે ડેટા શાળા વાઇઝ મોકલવાના હોય એટલે કે શાળાનું જે નામ છે એ શાળાનું નામ લખીને મોકલવાનું કે ભાઈ આ શાળામાં પ્રજ્ઞાનું રિઝલ્ટ કેવું છે વિદ્યાર્થીની પ્રોગ્રેસ કેવી છે વિદ્યાર્થીની પ્રગતિ કેવી છે તો અહીંયા શાળા વાઇઝ લખેલું હોય ગુજરાતીમાં ગણિતમાં આ શાળામાં કેવું પરિણામ બીજી શાળામાં કેવું ત્રીજી શાળામાં કેવું એ બધું છે મોકલવામાં આવે ક્યાં મોકલે સાહેબ તો કે સાહેબ અહીંયા ખાસ તો ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ છે એને મોકલવામાં આવે છે ડન છે આટલું ધોરણવાર ગુજરાતી અને ગણિતના વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર આપવામાં આવેલ છે વિદ્યાર્થી દ્વારા થયેલ અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થતા સાહેબ અભ્યાસકાળ એટલે વર્તુળનો સિમ્બોલ હોય સ્વાધ્યાય પોથી એટલે ત્રિકોણનો સિમ્બોલ હોય એટલે કે વર્તુળનું કાર્ય અને ત્રિકોણનું કાર્ય પૂરું થતા વર્તુળનું કાર્ય એટલે અભ્યાસકાળનું કાર્ય ત્રિકોણનું કાર્ય એટલે સ્વાધ્યાય પોથીનું કાર્ય જેવું પૂરું થાય એટલે શિક્ષક તેને ચકાસી પ્રગતિ રજિસ્ટરમાં 4 ખરાની નિશાની કરે છે કેટલી યાદ રાખજો 4 ખરાની નિશાની કરશે વિદ્યાર્થી દ્વારા થયેલ અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય જો પૂરું થઈ ગયું હોય તો વિદ્યાર્થીની ચકાસણી 4 ખરાની નિશાની એટલે શું કામ સાહેબ અહીંયા જો 4 વસ્તુ છે ને 4 જૂથ છે 1 2 3 4 1 2 3 4 અને 4 નિશાની કરશે ગુલી કવા ગુલાબી લીલો કથ્થઈ વાદળી સહપાઠી જૂથ એટલે કે શિક્ષક સમર્પિત જૂથ સહપાઠી જૂથ સ્વાધ્યાયન જૂથ અને મૂલ્યાંકન જૂથ ધ્યાનમાં રાખી અને કેટલી ભાઈ તો કે 4 નિશાની કરશે તો વિદ્યાર્થી દ્વારા થયેલ અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થઈ જાય અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂરું થાય એટલે પ્રગતિ ચેક કરવી પડે ને ભાઈ કેટલી પ્રગતિ કરી વિદ્યાર્થીએ કેટલી પ્રોગ્રેસ કરી તો અભ્યાસકાળ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થતા શિક્ષક તેને ચકાસી પ્રગતિ રજિસ્ટરમાં 4 ખરાની નિશાની કરે છે વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ અથવા તે કેટલું અને શું શીખ્યો છે તે વિગત વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર પરથી જાણી શકાય કઈ નથી સાહેબ આખે આખું તમે આ પ્રજ્ઞા વર્ગ પૂરો કરો છો
કૈલાસબેન પટાણી, મને ખબર છે, પણ પરીક્ષામાં આના પ્રશ્નો પૂછાય બેન, શું કરવાનું? તો વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ અથવા તે કેટલું અને શું શીખ્યો છે તે વિગત વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર પરથી જાણી શકાય છે. વિદ્યાર્થી કેટલી પ્રગતિ કરી છે એનું પ્રગતિ રજિસ્ટર ચેક કરો તો એમાંથી જાણી શકાય. પછી સાહેબ અર્લી રીડર આવશે. જો એક પ્રશ્ન તમારી એક્ઝામની અંદર પૂછાણો હતો, એ પ્રશ્ન શું હતો, કોઈકે કમેન્ટ કરી હતી, એમને જણાવી દઉં. જો કોઈકની કમેન્ટ હતી, પ્રશ્ન શું હતો તમારી સામે લખું છું. જો આવો પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાણો, નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? ધોરણ 1-2 ની ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી. ચિત્ર કેલેન્ડર, જો તમારી સામે ઓપ્શન આપું છું, ચિત્ર કેલેન્ડર, અર્લી રીડર, બિગ બુક, ગીત આધારિત ચર્ચા. આ પ્રશ્ન પ્રજ્ઞા સાથે જોડાયેલો છે ને હમણાં ગઈ એક્ઝામમાં પૂછાઈ ગયો 2023માં. PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. વિચારીને આન્સર આપવાનો. ચલો, જેને થોડું સમજાતું હોય વિચારીને આન્સર આપી શકે. રિંકુબેને આ પ્રશ્ન પૂછ્યો છે. ચલો, ખૂબ સરસ. ટેટ 1 માં પૂછવાનો હતો આ પ્રશ્ન. ટેટ 1 ની અંદર હતો. જવાબ આવે સાહેબ બિગ બુક. આવું બિગ બુક નો કોઈ ઓપ્શન નથી. જો આપણે ભણ્યામાં ચિત્રની વાત થઈ તો ચિત્ર ઘણા બધા, ચિત્ર કેલેન્ડર તો હોય જ. અત્યારે તમે જે ભણો છો અર્લી લીડર છે, અર્લી રીડર. અને ગીત આધારિત એટલે કે વિદ્યાર્થીને ગીતે ગવડાવવામાં આવે. પ્રજ્ઞાની અંદર વિદ્યાર્થીને ગીત ગવડાવવામાં આવે. પ્રજ્ઞા ગીત યાદ છે? પ્રજ્ઞા ગીત મેં આમ તો ગીત તો ઘણા બધા ગવાડાય, પણ તમને હું આ પ્રશ્ન પૂછું, પ્રજ્ઞા ગીતનો પ્રશ્ન તમને યાદ છે? અમે બનીએ પ્રજ્ઞાવાન, આપણે બનીએ પ્રજ્ઞાવાન. કોણે ગીત લખ્યું છે? પ્રકાશ પરમારે લખ્યું છે. આપણે બનીએ પ્રજ્ઞાવાન, આ ગીત કોણે લખ્યું? પ્રકાશ પરમારે લખ્યું છે. આપણે બનીએ પ્રજ્ઞાવાન, કોણે ગીત લખ્યું છે? પ્રકાશ પરમારે. આ પ્રજ્ઞા ગીત છે. તો સાહેબ પ્રજ્ઞા ગીત પછી ઘણા બધા ગીત એવા ગાવાના છે કે જે ગીત આધારિત ચર્ચા કરી શકાય. ટૂંકમાં આપણે જોવાનું છે સમૂહ કાર્ય થવું જોઈએ. સમૂહ કાર્યમાં ચિત્ર કેલેન્ડર હોય તો સમૂહ કાર્ય થાય, અર્લી રીડર હોય તો સમૂહ કાર્ય થાય, ગીત આધારિત ચર્ચા હોય તો સમૂહ કાર્ય થાય. બિગ બુક આપણો જવાબ આવે. આવું તો ક્યાંય ભણવામાં આવ્યું નથી. પ્રજ્ઞા ભણ્યા હોય ને ખબર હોય, ટેટ 1 માં પૂછાયેલો આ PYQ છે. થોડું મગજ કસવાનું. ચિત્રની વાત આગળ કરી, અર્લી રીડર ની કરીએ છીએ, ગીતની વાત એ થઈ. બિગ બુક ની કોઈ ચર્ચા નથી થઈ અને નથી એવું પૂછ્યું. ડન છે સાહેબ? સાહેબ અર્લી રીડર છે એની અંદર પણ દરરોજ શું કામ કરવાનું છે લખ્યું હોય કે ભાઈ એકમ 1 છે તો એની અંદર આપણે શું કરવાનું? 12મું એકમ નમ નમ શીખવાનું. એ વિદ્યાર્થીને નમ 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 એટલે કે ગમ નજ જેવા શબ્દ, જે સિંગલ શબ્દો છે, 2 અક્ષર વાળા એવા શીખવાના. પછી ધીમે ધીમે 3 અક્ષર વાળો શબ્દ શીખવાનો, હસ્વ વાળો, દીર્ઘ વાળો શબ્દ શીખવાનો, મોટા મોટા શબ્દ શીખવાના, જેમાં એક લીટો આવતો એટલે કે જેમાં રામ લખાતું હોય, શ્યામ લખાતું હોય, કામ લખાતું હોય એવા શબ્દો શીખવાના. તો એ રીતે
અલગ અલગ અર્લી રીડર દરરોજ શું કરવાનું, દરરોજ શું વાંચવાનું. અર્લી એટલે દરરોજ, રીડર એટલે વાંચવું. દરરોજ શું વાંચવું, દરરોજ શું કરવું, દરરોજ શું વાંચવું, દરરોજ શું કરવું, એ અર્લી રીડરમાં આવે. અર્લી રીડર ધોરણ 1, 2 બંનેના બધા એકમમાં સમાવિષ્ટ હોય છે. આ કાર્ડ જૂથ 3 નું છે, જે વિદ્યાર્થીના સ્વાધ્યાય માટે છે. સાહેબ જૂથ 3 એટલે શું? જૂથ 1 શિક્ષક સમર્પિત જૂથ, જૂથ 2 સહપાઠી જૂથ, જૂથ 3 સ્વાધ્યાય જૂથ. જૂથ 3 નો કલર કોડ કથ્થઈ. યાદ છે ને ભાઈ? ટ્રીક સાથે યાદ રખાયું છે. ગુલી કવા, ગુલી કવા. સી સામુજોમાં, સી સામુજોમાં. આના પરથી યાદ રાખ્યું. આ પહેલું જૂથ છે. ગુલાબી એટલે શિક્ષક સમર્પિત જૂથ, લીલો એટલે સહપાઠી જૂથ, કથ્થઈ એટલે સ્વાધ્યાય જૂથ, સા ઉપરથી સ્વાધ્યાય જૂથ, અને વાદળી એટલે મૂલ્યાંકન જૂથ. આ ક્રમમાં જ છે. આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર ને આ ચોથો નંબર. આ પ્રમાણે જૂથ હોય. અને જૂથને સાચા ક્રમમાં ગોઠવો એવો પ્રશ્ન ટેટ 2 માં પૂછાણો છે. જૂથને સાચા ક્રમમાં ગોઠવો. કયા પ્રશ્ન પૂછાણો ટેટ 2 ની અંદર? તો અર્લી રીડર ધોરણ 1 અને 2 બંનેના બધા એકમમાં સમાવિષ્ટ છે. આ કાર્ડ જૂથ 3 નું છે, એટલે કે સાહેબ સ્વાધ્યાય માટે છે. વાંચન મહાવરો મળે તે મુખ્ય ઉદ્દેશ છે. સાહેબ અર્લી રીડર, અર્લી એટલે અને રીડર એટલે સાહેબ બધાને હવે તો ખબર પડી ગઈ. અર્લી એટલે દરરોજ, રીડર એટલે વાંચવું. તો વાંચનનો મહાવરો મળે એ પણ વિદ્યાર્થી જાતે વાંચે, સ્વાધ્યાય કરે, એના માટે આ અર્લી રીડરનો ઉપયોગ થાય છે. અર્લી રીડર 1, 2 બંનેના બધા એકમમાં વિદ્યાર્થી સ્વાધ્યાય માટે વાંચન મહાવરો મળે તે મુખ્ય ઉદ્દેશ છે. અર્લી રીડરમાં નાના ફોન્ટમાં આપેલ વાક્યનું વાંચન શિક્ષકે કરવાનું છે. અર્લી રીડરમાં જેટલા નાના ફોન્ટમાં આપ્યા છે એનું વાંચન શિક્ષક કરશે. પછી વિદ્યાર્થી મોટા ફોન્ટમાં આપેલ વાક્યોનું વાંચન કરશે. શિક્ષકના વાંચનના કારણે વિદ્યાર્થીને વાર્તાનું અનુસંધાન મળે છે, એટલે કે જોડાણ થાય. જો નાના નાના અક્ષર વિદ્યાર્થી જો વાંચે, નાના નાના અક્ષર શિક્ષક જો વાંચે તો એને જોઈને વિદ્યાર્થી પણ અક્ષરો વાંચે છે. નાના નાના અક્ષર જો શિક્ષક વાંચે એને જોઈને વિદ્યાર્થી પણ વાંચતો થાય છે. અર્લી રીડરમાં છેલ્લે આપેલ શબ્દો વાક્યોનું વાંચન વિદ્યાર્થીએ કરવાનું હોય છે. એટલે કે પહેલા શિક્ષક વાંચશે, પછી એને જોઈને વિદ્યાર્થી વાંચશે. આ રીતે શિક્ષક છે એનું અનુકરણ કરતા, અનુસંધાન કરતા કરતા વિદ્યાર્થી પણ આગળ આગળ વાંચતા શીખી જશે. ટીએલએમ બોક્સની તો કઈ વાત નથી કે ભાઈ આપણે કોઈ પણ ટીચિંગ લર્નિંગ મટીરિયલની સામગ્રી હોય તો આ બોક્સની અંદર રાખવામાં આવે, જેને ટીએલએમ બોક્સ કહેવાય. ટીએલએમ નું ફૂલ ફોર્મ એ બધાને ખબર જ છે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. ડન છે? ચલો, તો એમાં શું હોય તો કે ભાઈ વિદ્યાર્થીઓને શીખવા માટે જે કઈ સામગ્રી જરૂર પડે તે સામગ્રી જ્યાં સચવાય એને ટીએલએમ બોક્સ કહેવાય. તમારે કોઈ પણ સામગ્રી બનાવવાની જરૂર પડી, તમે કોઈ ચાર્ટ બનાવ્યું કે કોઈ ચિત્ર બનાવ્યું, તમે કાંઈ પણ એવું બનાવ્યું છે, તો એ કાંઈ પણ સામગ્રી જે તમે બનાવી હોય તો એને સાચવવી તો પડે. તો એ સાચવવાના બોક્સને ટીએલએમ બોક્સ કહેવાય. જે કાર્ડમાં ટીએલએમ બોક્સનો સંકેત દર્શાવવામાં આવેલ તે કાર્ડ અંતર્ગત કાર્ય કરવા માટે વિદ્યાર્થી ટીએલએમ બોક્સમાંથી કાર્ડ સંબંધિત સામગ્રી લેવાની હોય. ઘણીવાર કેવું છે, તમે કોઈ કામ કરતા હોય ને તો ઘણીવાર એની અંદર ટીએલએમ લખેલું આવે, ટીએલએમ. તો તમારે ટીએલએમ ની અંદર તમારે ટીએલએમ સંદર્ભે બોક્સમાં જે કાંઈ કાર્ડ હોય એને સંબંધિત કાંઈ પણ કાર્ય કરાવવાનું થાય વિદ્યાર્થીઓને. તો એ જ્યારે તમે પ્રજ્ઞા વર્ગની અંદર જાઓ ત્યારે એ અભ્યાસ કાળમાં એમાં મુદ્દો હોય કે આ કામ ટીએલએમ અંતર્ગત કરવાનું. તો ટીએલએમ બોક્સનો સંકેત શું સૂચવે છે? જ્યાં જ્યાં તમે કામ કરો છો ત્યાં ટીએલએમ બોક્સનો સંકેત આવે. તમે કોઈ પણ ભણાવી રહ્યા છો, કાંઈ પણ ભણાવો છો, અભ્યાસ કાળ મુજબ ચાલો છો અને એમાં જો ટીએલએમ નો સંકેત આવ્યો તો એ સંકેત અંતર્ગત કાર્ય કરવા માટે વિદ્યાર્થીએ ટીએલએમ બોક્સમાંથી કાર્ડ સંબંધિત સામગ્રી લેવાની હોય. કાર્ડમાં જે લખ્યું હોય એ પ્રમાણે સામગ્રી લઈને કામ કરવાનું. અને આ ટીએલએમ બોક્સની પ્રવૃત્તિ માટે 1400 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે. એની સામગ્રી માટે. ટીએલએમ માટેની પ્રવૃત્તિ ગ્રાન્ટ કેટલી છે? 1400 રૂપિયા અપાય છે. કૈલાસ પટાણી
ખૂબ ખૂબ સરસ. ચલો, ટીએલએમ બોક્સમાં વિષયને અનુરૂપ રો મટીરિયલ તેમજ રો મટીરિયલ એટલે કે કાચી સામગ્રી, રો મટીરિયલ એટલે કાચી સામગ્રી. તો રો મટીરિયલ તેમજ શિક્ષક અને બાળક દ્વારા તૈયાર કરેલ વિવિધ સામગ્રી હોય છે. બાળકને જરૂર પડે એવી સ્ટેશનરી હોય એની અંદર સાહેબ. ટીએલએમ બોક્સમાં પેન હોય, પેન્સિલ હોય, ચોક હોય, રબર હોય, સ્કેચ પેન હોય, સ્ટેપલર હોય, કાતર હોય વગેરે પણ ટીએલએમ બોક્સમાં મૂકવામાં આવે. બધું વસ્તુ, બધી સામગ્રી ટીએલએમ બોક્સમાં હોય. જે તે કાળ માટે જરૂરી ટીએલએમ ની સાઈઝમાં ટીએલએમ બોક્સના સિમ્બોલમાં દર્શાવેલું હોય. ટીએલએમ બોક્સની સાઈઝ છે ટીએલએમ બોક્સના સિમ્બોલમાં દર્શાવેલી હોય છે. ટૂંકમાં ટીએલએમ બોક્સમાં આપણે બનાવેલી કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરાવવા માંગીએ એ તો બધું હોય. એ ઉપરાંત જેટલી પણ જરૂરી સાધન સામગ્રી છે એ પણ ટીએલએમ બોક્સમાં રાખવામાં આવે છે. ચલો સાહેબ, પછી હવે સરસ મજાના વન લાઇનર ક્વેશ્ચન જોઈએ છીએ. સામગ્રીની ગોઠવણી, જૂથ ચાર્ટ એટલે સાહેબ જૂથ ચાર્ટ છે કેટલો ઊંચાઈ રાખવામાં આવે. સાહેબ હવે આ જે બધા પ્રશ્નો છે ને વન લાઇનર ક્વેશ્ચન છે. કેવા છે સાહેબ? વન લાઇનર ક્વેશ્ચન કે જે આપણી પરીક્ષા માટે ક્યાંક ઉપયોગી થઈ શકે. તો સામગ્રીની ગોઠવણી છે એ આપણે જૂથ ચાર્ટ અંતર્ગત કરીએ તો સાહેબ આપણે જે કાંઈ સામગ્રી છે કેટલા ફૂટ ઊંચી, તો વર્ગખંડમાં મહત્તમ 4 ફૂટની ઊંચાઈ દિવાલ પર જૂથ ચાર્ટ લગાવવામાં આવે છે. જૂથ ચાર્ટ કેટલો? 4 ફૂટ. એટલે કોઈ પણ સામગ્રી છે એ કોઈ પણ સામગ્રી 4 ફૂટની ઊંચાઈ રાખવાની. મહત્તમ, મહત્તમ એટલે વધુમાં વધુ, મહત્તમ એટલે વધુમાં વધુ, વધુમાં વધુ 4 ફૂટની ઊંચાઈ દિવાલ પર જૂથ ચાર્ટ લગાડવામાં આવે. પછી લેડર કોને કહેવાય? તો સાહેબ લેડર આને કહેવાય. તમે ભણ્યા છો માઇલસ્ટોન ભેગા થઈને લેડર બને. એટલે વિદ્યાર્થી સરળતાથી સિમ્બોલ પર આંગળી ફેરવી શકે તેટલી ઊંચાઈ લગાવવામાં આવે. સાહેબ લેડર કેટલી ઊંચાઈ લગાડવામાં આવે એ લખ્યું છે, બરાબર. અને લેડર બને શેનાથી? તો કે ભાઈ લેડર માઇલસ્ટોન ભેગા થવાથી બને. માઇલસ્ટોન ને તમે એકમ કહો છો. માઇલસ્ટોન ને શું કહો છો? એકમ. માઇલસ્ટોન એટલે એકમ, માઇલસ્ટોન એટલે એકમ. તો માઇલસ્ટોન એટલે એકમ ભેગા થવાથી લેડર બને. વિદ્યાર્થી સરળતાથી સિમ્બોલ પર આંગળી ફેરવી શકે તેટલી ઊંચાઈ લગાવવામાં આવે. યાદ રાખજો સાહેબ, વિદ્યાર્થી સરળતાથી આંગળી ફેરવી શકે એટલી ઊંચાઈ શું હોય? લેડર. અને વધુમાં વધુ 4 ફૂટની ઊંચાઈ શું હોય? જૂથ ચાર્ટ. બરાબર. લેડર એટલે અભ્યાસક્રમ થાય અને માઇલસ્ટોન એટલે એકમ થાય. લેડર એટલે આખો અભ્યાસક્રમ એમ. અને લેડર સોરી માઇલસ્ટોન એટલે એક એકમ, માઇલસ્ટોન એટલે એક એકમ અને લેડર એટલે આખો અભ્યાસક્રમ. વિદ્યાર્થી સરળતાથી સિમ્બોલ પર આંગળી ફેરવી શકે તેટલી ઊંચાઈ લગાવવામાં આવે છે. બરાબર. અને જૂથ ચાર્ટ જે છે 4 ફૂટની મહત્તમ ઊંચાઈ વધુમાં વધુ, અને લેડર જે છે વિદ્યાર્થી આંગળી ફેરવી શકે એટલી ઊંચાઈ. ટીચર હેન્ડબુકમાં શું હોય? તો કે ટીચર હેન્ડબુક કંઈક આવી દેખાય છે. એનો પરિચય લઈએ તો શિક્ષકે હેન્ડબુક પોતાની પાસે રાખવાની હોય. અભ્યાસક્રમની વિગત સમજવા માટે સમૂહ કાર્ય 1, સમૂહ કાર્ય 2, અધ્યાપન કાર્ય તેમજ રમે તેની રમત વિશેની માહિતી એનો ઉપયોગ કરવા માટે ટીચર હેન્ડબુક છે. સાહેબ સમૂહ કાર્ય 1 માટે કેટલા સમય મળે? 30 મિનિટનો. સમૂહ કાર્ય 2 માટે કેટલો સમય મળે? 30 મિનિટનો. રમે તેની રમત કેટલી રમાડવાની? 30 મિનિટ. જ્યારે શરૂઆત થાય છે ત્યારે પ્રાર્થના કેટલા મિનિટ હોય? 20 મિનિટ. અને પછી બાકીનો સમય અધ્યાપન કાર્ય માટે વ્યક્તિગત પર્સનલી વિદ્યાર્થી પર ધ્યાન આપવામાં આવે. પછી અભ્યાસકાળ કંઈક આવું દેખાય છે. અભ્યાસકાળની પણ વાત કરી. ખૂણા ઉપર જૂથની ઓળખ માટેનો રંગ હોય, આ બાજુ એકમનો ક્રમ, આ બાજુ ટીએલએમ બોક્સનું ચિહ્ન હોય, ત્યાં શીખવાનું જે વિષય વસ્તુ હોય. પીળો કલર હોય તો ગુજરાતી કહેવાય, વાદળી કલર હોય તો ગણિત વિષયનો કોડ. જે તે વિષયના અભ્યાસકાળ એકમવાર મૂકવામાં આવ્યા હોય છે. એક એક એકમ, પહેલો એકમ, બીજો એકમ, ત્રીજો એકમ, એમ અલગ અલગ આપેલા હોય. પછી અર્લી રીડર કોને કહેશું? તો અર્લી રીડર નું હમણાં જ આપણે ફોટોગ્રાફ દેખાડ્યો, પણ અર્લી રીડર બધાનું જો તમને માહિતી આપી છે કે સામગ્રી છે તો એની ગોઠવણી કઈ રીતે હોય. જૂથ ચાર્ટ છે એની ગોઠવણી કઈ રીતે? તો કે ભાઈ વર્ગખંડમાં જૂથ ચાર્ટ 4 ફૂટની મહત્તમ ઊંચાઈ હોય. લેડર છે વિદ્યાર્થી છે સ્પર્શ કરી શકે, આંગળી ફેરવી શકે એટલી ઊંચાઈ લેડર રાખવામાં આવે. લેડર એટલે અભ્યાસક્રમ ને માઇલસ્ટોન એટલે એકમ. પછી ટીચર હેન્ડબુક, તો કે ટીચર હેન્ડબુક શિક્ષકે રાખવાની હોય, એ વિદ્યાર્થી પાસે ના હોય. ટીચર હેન્ડબુક કોની પાસે હોય? શિક્ષક પાસે. એમાં શેની માહિતી હોય? સમૂહ કાર્ય 1, સમૂહ કાર્ય 2, પછી તમે જે કાંઈ અધ્યયન અધ્યાપન કાર્ય કરાવો છો એટલે કે જે પણ તમે કાર્ય કરો છો એ, અને છેલ્લે રમે તેની રમત એનો ઉલ્લેખ. અભ્યાસકાળ, તો કે જે તે વિષયના અભ્યાસકાળ એકમવાર મૂકવામાં આવે છે.
પછી અર્લી રીડર, તો અર્લી રીડર જે તે એકમના એટલે કે પહેલી અર્લી રીડર પહેલા એકમ કાર્ડ સાથે, બીજી અર્લી રીડર બીજા એકમના અભ્યાસકાળ સાથે. અર્લી રીડર નું અલગથી કોઈ કાર્ડ નથી, અર્લી રીડર પોતે જ એક કાર્ડ છે સાહેબ. અર્લી રીડર શું છે? પોતે જ એક કાર્ડ છે. ક્યાં રાખવાનું હોય? જે તે વિષયના જે અભ્યાસકાળ છે એકમવાર હોય, એટલે કે આ બધા વિષયના અભ્યાસકાળ હોય. પહેલો એકમ, બીજો એકમ, અને પહેલું કાર્ડ છે એ અર્લી રીડર, બીજું કાર્ડ છે બીજું અર્લી રીડર, ત્રીજું કાર્ડ છે ત્રીજું અર્લી રીડર. અર્લી રીડર એટલે દરરોજ શું વાંચવું? અર્લી એટલે દરરોજ, રીડર એટલે વાંચવું. દરરોજ શું વાંચવું? પેલા કાર્ડમાં હોય પેલા દિવસે વાંચવું, બીજા કાર્ડમાં હોય બીજા દિવસે વાંચવું, ત્રીજા કાર્ડમાં હોય ત્રીજા દિવસે વાંચવું. એટલે અર્લી રીડર પોતે જ એક કાર્ડ છે. અર્લી રીડર જે તે એકમના એટલે કે પહેલી અર્લી રીડર પહેલા એકમના કાર્ડ સાથે, બીજી અર્લી રીડર બીજા એકમના કાર્ડ સાથે. પહેલા દિવસે શું વાંચવું એ પહેલા દિવસે કાર્ડ આવે, બીજા દિવસે શું વાંચવું બીજા દિવસે આવે. અર્લી રીડર અલગથી કોઈ કાર્ડ નથી, પોતે જ કાર્ડ છે. સ્વાધ્યાય પોથીમાં બધાને ખબર પડે ભાઈ શું આવે. તો સાહેબ એમાં આપણે ફોટોગ્રાફ જોયો. સ્વાધ્યાય પોથી વિદ્યાર્થીના લેખન કાર્ય કરવા માટેની સામગ્રી છે, જાતે લઈ શકે અને મૂકી શકે તે રીતે મૂકવામાં આવે. સાહેબ સ્વાધ્યાય પોથીની ગોઠવણી કેવી છે? વિદ્યાર્થી માટે જ જાતે લઈ શકે જાતે મૂકી શકે એવી ગોઠવણી હોય. સાહેબ જોજો, જૂથ ચાર્ટની ગોઠવણી, મહત્તમ 4 ઊંચા લેડરની ગોઠવણી, સ્પર્શ કરી શકે એ રીતે. ટીચર હેન્ડબુક જે શિક્ષક પાસે હોય, અભ્યાસ કાર્ડ છે એકમવાર મુકાય છે. અર્લી રીડર છે દરેક એકમ વાઇઝ અલગ અલગ હોય છે, પોતે જ એક કાર્ડ છે. સ્વાધ્યાય પોથી વિદ્યાર્થી જ્યાં મૂકવે ત્યાં મૂકી શકે, જાતે મૂકવાની જાતે લેવાની. અને રિસેસ પહેલા ગુજરાતી ભણાવે, રિસેસ પછી ગણિત ભણાવે. રિસેસ પહેલા ગુજરાતી વિષય ભણાવવામાં આવે અને રિસેસ પછી ગણિત વિષય ભણાવવામાં આવે. રિસેસ પહેલા ગુજરાતી, રિસેસ પછી ગણિત. સચિત્ર બાળપોથી સાહેબ બધાને ખબર છે, આવું સરસ મજાનું ચિત્ર હોય. વિદ્યાર્થીઓ સરળતાથી લઈ શકે મૂકી શકે તે રીતે મૂકવામાં આવે. આ પણ ગમે ત્યાં વિદ્યાર્થી સરળતાથી લઈ શકે મૂકી શકે. વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર, વિદ્યાર્થીનું પ્રગતિની નોંધ કરવાનું હોવાથી શિક્ષકની પાસે રાખવું પડે. સાહેબ આ રજિસ્ટર થી શિક્ષકે પોતાની પાસે રાખવાનું હોય. સચિત્ર બાળપોથી સમજી ગયા, વિદ્યાર્થીને મજા આવે એવા ચિત્રો. અને પ્રગતિ રજિસ્ટર વિદ્યાર્થીની પ્રોગ્રેસ રિપોર્ટનું રજિસ્ટર શિક્ષકે પોતે રાખવું પડે. ટીએલએમ બોક્સ, સાહેબ ટીએલએમ બોક્સ સરસ મજાનું ટીચિંગ લર્નિંગ મટીરિયલ રાખવા માટે. વિદ્યાર્થીને પોતાના કાર્ડ માટે જરૂરી એવી શૈક્ષણિક સામગ્રી ટીએલએમ બોક્સમાંથી સરળતાથી લઈ શકે એ રીતે વર્ગમાં મુકાવવામાં આવે છે. સાહેબ જો હવે પ્રશ્નો શરૂ થાય છે, સરસ મજાના વન લાઇનર ક્વેશ્ચન જે તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જો ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી? સાહેબ જૂન 2010 થી. ગુજરાત સરકારની શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં અત્યારે હાલમાં ચાલે છે? હાલનો પ્રશ્ન છે. ધોરણ 1-2 ની અંદર આ પ્રોજેક્ટ અત્યારે હાલમાં ચાલે છે. વન લાઇનર ક્વેશ્ચન આ ટાઈપના તમને, આ તો હું વન લાઇનર આપું છું, પરીક્ષામાં તમને પૂછાશે તો એમાં 4 ઓપ્શન તો આપ્યા જ હશે. 4 ઓપ્શનમાંથી આન્સર આપીશું. ચલો, પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય? 4 જૂથ હોય. જૂથ એકનું નામ અને રંગ જણાવો. સાહેબ હવે આ તો બધાને આવડે જ છે, આપણે ટ્રિક સાથે શીખા છે. ગુલીકવા, સી સામુ જોમા, એટલે કે ગુલાબી કલર શિક્ષક સમર્પિત જૂથ, લીલો કલર સહપાઠી જૂથ, કથ્થઈ કલર સ્વાધ્યાય જૂથ, વાદળી કલર મૂલ્યાંકન જૂથ. ખબર જ છે. તો એમાં ક્રમ હો, પાછું ક્રમ આડાવડો ન થવો જોઈએ. જૂથ 1 એટલે એ ગુલાબી કલર જ આવે, શિક્ષક સમર્પિત જૂથ જ કહેવાય. પછી જૂથ 2 એટલે લીલો કલર જ આવે, સહપાઠી જૂથ જ કહેવાય. જૂથ 3 એટલે કથ્થઈ કલર આવે, એને સ્વાધ્યાય જૂથ કહેવાય. જૂથ 4 વાદળી, જેમાં કલર સાહેબ આસમાની પણ લખી શકાય, મૂલ્યાંકન જૂથ કહેવાય. સહપાઠી જૂથની નિશાની કઈ છે? તો સાહેબ સહપાઠી એટલે લીલા રંગનું જૂથ. સચિત્ર બાળપોથી કયા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય? તો કે સચિત્ર બાળપોથી ધોરણ 2 અને કયા એકમથી? ચલો આ તમારે કમેન્ટ કરવાની, ધોરણ 2 ના કયા એકમથી? આ કમેન્ટમાં તમારે મને જવાબ આપવાનો છે. ધોરણ 2 ગુજરાતી વિષયમાં આવે, વાત સાચી. ગણિતમાં ના આવે, ગુજરાતીમાં આવે, વાત સાચી છે. ગણિતમાં ના આવે, ગુજરાતીમાં આવે, વાત સાચી છે. તો ધોરણ 2 ગુજરાતી છે, એમાં ધોરણ 2 ના કયા એકમથી? તો કે એકમ, તમે કમેન્ટ કરો છો, વાત સારી છે. વાહ ભાઈ વાહ. એકમ 10 થી. એકમ 10 થી શરૂ થાય, ક્યાં સુધી હોય? એકમ 10 થી ક્યાં સુધી? કમેન્ટ કરો તો. એકમ 10 થી ક્યાં સુધી? સચિત્ર બાળપોથી કયા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય? તો કે સાહેબ ધોરણ 2 એકમ 10 થી. પણ એકમ 10 થી ક્યાં સુધી? એકમ 10 થી એકમ 17 સુધી.
અર્લી રીડર કયા જૂથનું કાર્ડ છે? જૂથ 3 સાહેબ યાદ કરો. અર્લી રીડર એટલે સ્વાધ્યાય. તો આવા પ્રશ્નો મેં તમને કીધું પૂછાય. ને સ્વાધ્યાય જૂથ એટલે એનો કલર કોડ શું આવે? કથ્થઈ રંગ આવે. અર્લી રીડર એટલે સ્વાધ્યાય જૂથ, કથ્થઈ રંગ આવે. કેટલા નંબરનું જૂથ છે? 3 નંબરનું જૂથ છે. આવા બધા પ્રશ્નો પૂછાય એક્ઝામોની અંદર. શિક્ષક સમર્પિત જૂથમાં સમર્થાતની પણ શિક્ષક સમર્પિત લખવાનું હતું. શિક્ષક સમર્પિત જૂથમાં સમાવિષ્ટ વિષય વસ્તુ શું હોય? સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરાવવામાં આવે છે. સમૂહ કાર્ય 1 માં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી પડે? જો આ યાદ રાખીશું. સમૂહ કાર્ય 1 જે કેટલા મિનિટ હોય? 30 મિનિટ. એ 30 મિનિટમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકાય? અને સાહેબ શિક્ષક સમર્પિત જૂથ છે એમાં સંકલ્પનાનું સ્પષ્ટીકરણ થવું જોઈએ. શિક્ષક સમર્પિત જૂથનો મુખ્ય હેતુ શું છે? કે એની અંદર સંકલ્પનાનું સ્પષ્ટીકરણ થવું જોઈએ. સમૂહ કાર્ય 1 માં કઈ કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે? તો સાહેબ અભિનય, ગીત, વાર્તા, નાટ્યકરણ અને એના માટે 30 મિનિટનો સમય મળે. સમૂહ કાર્ય 1 હોય કે સમૂહ કાર્ય 2 હોય એના માટે મળે 30 મિનિટનો સમય. પ્રજ્ઞા અભિગમ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 4 ભાગમાં સાહેબ. કયા કયા 4 ભાગ? તો કે સમૂહ કાર્ય 1 આવે, વ્યક્તિગત શિક્ષણ આવે, સમૂહ કાર્ય 2 રમે તેની રમત. એટલે કે આ 30 મિનિટ, આ 30 મિનિટ, આ 30 મિનિટ અને આ વ્યક્તિગત શિક્ષણ. પ્રાર્થનાનો સમયગાળો અહીંયા જોતા નથી. રમે તેની રમાડવાનો પ્રમુખ હેતુ શું છે? રમે તેની રમત કેટલા મિનિટ રમાડવાની હોય? રમે તેની રમત રમાડવાની હોય 30 મિનિટ. પણ એનો હેતુ છે શું? એકાગ્રતા, સમૂહ ભાવના, ખેલદિલી. સાહેબ કોઈ રમે તો એનાથી થાય શું? રમશે તો વિદ્યાર્થી આમ એકાગ્ર બનીને જીતવા માટે એમ કરશે કે ભાઈ મારે જીતવાનું છે. એટલે એમાં એકાગ્રતા આવી, બધા સાથે હળી મળીને રહે એટલે સમૂહ ભાવના આવી અને સાચી રીતે રહેવું જોઈએ એટલે ખેલદિલી પણ એની અંદર જોવા મળશે. બરાબર. તો રમે તેની રમત 30 મિનિટ. એનું પ્રમુખ હેતુ છે એકાગ્રતા આવે, સમૂહ ભાવના ખીલે અને ખેલદિલી એમાં ખીલવી શકાય બાળકોની અંદર. શિક્ષક આવૃત્તિમાં શું શું દર્શાવવામાં આવ્યું છે? અધ્યયન નિષ્પત્તિઓ છે, શાળા તત્પરતા છે, સમૂહ કાર્ય 1-2 છે, એકમવાર અભ્યાસક્રમની સમજ, રમે તેની રમત વિશે. લેડરમાં કેટલા સંકેત હોય? 2, ગોળ અને ત્રિકોણ. સાહેબ આ બધા પ્રશ્નો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે પ્રજ્ઞા ભણ્યા છે એને અનુરૂપ પ્રશ્નો છે. શિક્ષક આવૃત્તિની અંદર શું શું આપ્યું છે? શિક્ષક આવૃત્તિમાં અધ્યયન નિષ્પત્તિઓ છે, શાળા તત્પરતા, સમૂહ કાર્ય 1-2, એકમવાર અભ્યાસક્રમની સમજ અને રમે તેની રમત વિશે આપ્યું છે. લેડરમાં 2 સંકેત ગોળ અને ત્રિકોણ. ગોળ છે અભ્યાસકાળ માટે છે, ત્રિકોણ છે એ મૂલ્યાંકન માટે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ ક્યારે કરવામાં આવે છે? સમૂહ કાર્ય 2 ની અંદર સર્જનાત્મક પ્રવૃત્તિ હોય છે. સમૂહ કાર્ય 1 માં સમૂહ કાર્ય 2 માં શું હોય? સમજી લેજો સાહેબ. જોજો સમૂહ કાર્ય 1 માં શું હોય? તો કે સમૂહ કાર્ય 1 માં અભિનય, ગીત, વાર્તા, નાટ્યકરણ. સમૂહ કાર્ય 2 માં શું હોય? સર્જનાત્મક પ્રવૃત્તિ. સમૂહ કાર્ય 1 માં શું હોય? અભિનય, ગીત, વાર્તા, નાટ્યકરણ. સમૂહ કાર્ય 1 માં શું હોય? અભિનય, ગીત, વાર્તા, નાટ્યકરણ. 1 માં શું હોય? અભિનય, ગીત, વાર્તા, નાટ્યકરણ. સમૂહ કાર્ય 2 માં શું હોય? સર્જનાત્મક પ્રવૃત્તિ. સર્જનાત્મક પ્રવૃત્તિ. સમૂહ કાર્ય 2 માં શું હોય ભાઈ? સર્જનાત્મક પ્રવૃત્તિ. સમૂહ કાર્ય 2 કેટલો સમય? 30 મિનિટ. એ તો આપણને ખબર. બંને સમૂહ કાર્ય હોય 1 કે 2, 2 માં 30 મિનિટ જ હોય. ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય 1 કેટલો સમય કરાવવામાં આવે? 45 મિનિટ. સાહેબ ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય પૂછે તો 45 મિનિટ આવશે. આ એક નોટ કરીશું. અને સાહેબ પ્રજ્ઞા ગીતના લેખકનું નામ? પ્રકાશ પરમાર. પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષે કયું સાહિત્ય આપવામાં આવે? સ્વાધ્યાય પોથી અને પ્રગતિ રજિસ્ટર. આ 2 સાહિત્ય આપવામાં આવે. પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષે સ્વાધ્યાય પોથી પ્રગતિ રજિસ્ટર અપાય. યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંક કાર્ડની કીટ આપવામાં આવે? 2 અંક કાર્ડની કીટ મળે. જેમાં આપણે ધોરણ 1 માટે અલગ, ધોરણ 2 માટે અલગ, એ રીતે 2 અંક કાર્ડની કીટ મળે. પ્રજ્ઞામાં દૈનિક નોંધ પોથી નિભાવવામાં આવે છે? હા સાહેબ, નિભાવવી પડે તો જ બધું થશે ને. પછી ધોરણ 2 ના પ્રગતિ પત્રકનો કોડ શું છે? આપણે હમણાં ચર્ચા થઈ કે ન થઈ? યાદ કરો. D1, D2 આ ધોરણ 1 માટે. એમાં આ પ્રગતિ પત્રક, આ પરિણામ પત્રક. એવી રીતે ધોરણ 2 માં એવું જ છે. D3 અને D4 એમાં શું હતું? આ પ્રગતિ પત્રક, આ પરિણામ પત્રક. પ્રગતિ એટલે સાહેબ D3 આવશે. મૂલ્યાંકન સંદર્ભે ધોરણ 2 માં પરિણામ પત્રકનો કોડ D4. ધોરણ 1 માં પ્રગતિ પત્રક D1. ધોરણ 1 માં પરિણામ પત્રક D2. સાહેબ આ મેં તમને સમજાવ્યું એ જ છે. જો તમે આ સમજાવ હોય તો D1 પેલું પ્રગતિ આવે ને બીજું પરિણામ આવે, પેલું પ્રગતિ આવે ને બીજું પરિણામ આવે.
ધોરણ 1 પ્રગતિ પત્રક પરિણામ પત્રક, ધોરણ 2 પ્રગતિ પત્રક પરિણામ પત્રક, D1 D2 ધોરણ 1 માટે, D3 D4 ધોરણ 2 માટે. તો D3 એટલે પ્રગતિ પત્રક થાય, D4 એટલે પરિણામ પત્રક 2 માટે, 1 માટે પ્રગતિ પત્રક D1 ને 1 માટે પરિણામ પત્રક D2. પ્રજ્ઞા અભિગમમાં બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃત્તિઓનો સંગ્રહ ક્યાં કરવામાં આવે? સર્જનાત્મક વિકાસ માટે જે પ્રવૃત્તિ થાય એ કયું સમૂહ કાર્ય છે? સમૂહ કાર્ય નંબર 2 છે. પ્રજ્ઞા અભિગમમાં બાળકે સર્જનાત્મક જે કામ કર્યું સમૂહ કાર્ય 2 છે અને એ બધી પ્રવૃત્તિનો સંગ્રહ પોર્ટફોલિયોમાં કરવામાં આવે. પ્રજ્ઞા અભિગમનો જે પોર્ટફોલિયો છે એની અંદર એનો બધો સંગ્રહ કરવામાં આવે. શાળા તત્પરતા કાર્યક્રમ કયા ધોરણના બાળકો માટે છે? ધોરણ 1. અને શાળા તત્પરતા કાર્યક્રમ કેટલા સમય માટે હોય? ચલો કમેન્ટમાં કોઈ જવાબ આપશે? મેં તમને આની પહેલાના સેશનમાં કીધું હતું. શાળા તત્પરતા મોડ્યુલ કેટલા સમયગાળા માટે હોય? ચલો કમેન્ટ કરજો. શાળા તત્પરતા મોડ્યુલ કેટલા સમયગાળા માટે હોય છે? યસ, હેમા આમીન, આપનો જવાબ સાચો છે. ખૂબ સરસ. ચલો 3 મહિના. ધોરણ 1 ની અંદર પહેલા 3 મહિના વિદ્યાર્થીને શાળા તત્પર કરાવવાની હોય. શાળા તત્પરતા મોડ્યુલ એટલે કે શાળા તત્પરતા કાર્યક્રમ 3 મહિના હોય ધોરણ 1 માટે. પ્રજ્ઞા વર્ગ કાર્ય દરમિયાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં હોય? ત્રીજા અને ચોથા જૂથમાં. ત્રીજું જૂથ કથ્થાઈ અને વાદળી. કથ્થાઈ એટલે સ્વાધ્યાય જૂથ, વાદળી એટલે મૂલ્યાંકન જૂથ. પ્રજ્ઞામાં યુનિટ દીઠ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે? પ્રજ્ઞાની અંદર યુનિટ દીઠ ટોટલ 900 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જે યુનિટમાં વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષય ધોરણ વહેંચણી આયોજન કેવું હોય છે? ધોરણ 1 2 ગુજરાતી, ધોરણ 1 2 ગણિત. બીજું કાંઈ નથી સાહેબ. 2 ધોરણ છે, ગુજરાતી ને ગણિત ભણાવવાનું છે. આ રીતે વર્ગની વહેંચણી કરવાની છે. આ ખાસ નોટ કરશું. પ્રજ્ઞામાં યુનિટ દીઠ ટોટલ 900 રૂપિયાની ગ્રાન્ટ અપાય છે. બાળકની ઘરે ક્યારે સ્વાધ્યાય પોથી આપવામાં આવે? શનિ રવિ. સાહેબ યાદ રાખશું, બાળકના ઘરે સ્વાધ્યાય પોથી શનિ રવિ આપવામાં આવે. બાકી સ્વાધ્યાય પોથી સ્કૂલમાં જ રહેશે. પ્રજ્ઞા અભિગમમાં દર 3 માસે લેવાની કસોટી કઈ છે? દર 3 માસે જે કસોટી લેવામાં આવે પ્રજ્ઞાની અંદર એ કસોટીને શું કહેવાય છે? આ બધા વન લાઇનર ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવું હોય તો અહીંયા સુધી જો તમે પાકું કર્યું આટલું જ પૂછશે. આની બહારનું પ્રજ્ઞાની અંદર કાંઈ નહીં પૂછાય. એટલે એટલા વિશ્વાસ સાથે કામ કરવાનું છે. બરાબર? જે અહીંયા ભણાવી છે એટલું જ કરજો. આની બહારનું તમારે પ્રજ્ઞા વિશે કંઈ નથી કરવાનું. શબ્દ, ચિત્ર અને વર્ણન શેમાં આપવામાં આવ્યા છે? સચિત્ર બાળપોથીમાં. રમે તેની રમત કેટલા સમય રમાડવામાં આવે? છેલ્લી 30 મિનિટ. બરાબર? શબ્દ, ચિત્ર, વર્ણન, સચિત્ર બાળપોથી, રમે તેની રમત, છેલ્લી 30 મિનિટ. પ્રજ્ઞા કાર્યક્રમ શું છે? એક અભિગમ છે જેને આપણે પ્રજ્ઞા અભિગમ કહીએ. પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિશીલ જ્ઞાનની વાત છે. જૂથ 4 ના બાળકો કોની મદદથી કાર્ય કરે? સ્વયં. મૂલ્યાંકન કરવાનું ને ભાઈ. જૂથ 4 એટલે મૂલ્યાંકન જૂથ. અને પોતે જાતે જ બધું કરવાનું સ્વયં. જે બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃત્તિ કરી, અન્ય બાળકની મદદથી એટલે સહપાઠી થયું કે નહીં ભાઈ? અન્ય બાળકની મદદથી કામ થયું એટલે સહપાઠી. સહપાઠી જૂથ એટલે જૂથ નંબર 2. જો બાળકો અન્ય બાળકોની મદદથી પ્રવૃત્તિ કરવાની થાય તો સહપાઠી, બીજાનું, જેને કહેવાય ક્લાસમેટ. ગુજરાતી ધોરણ 1 માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ છે? આગળ આપણે ભણી ગયા, જો તમને ખ્યાલ હોય તો. ધોરણ 1 માં ટોટલ 22 અધ્યયન નિષ્પત્તિઓ છે. ગુજરાતી ધોરણ 2 માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ છે? 20. સાહેબ આ યાદ રાખજો. ગુજરાતી ધોરણ 1 અધ્યયન નિષ્પત્તિ 22, 2 માં 20, પછી ગણિતમાં ધોરણ 1 માં 15 અને ધોરણ 2 માં 19. ચલો યાદ રહી જાય એવું છે. જો તમે પૂછે ગુજરાતી કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિ? કુલ તો 22 અને 20 અધ્યયન નિષ્પત્તિ. જ્યારે ગણિતનું પૂછે ધોરણ 1 માં 15, ધોરણ 2 માં 19. ગુજરાતી ધોરણ 1 માં દરેક એકમનું પૂછે તો 10 અધ્યયન નિષ્પત્તિ. ધોરણ 2 માં દરેક એકમનું પૂછે તો 10.
પછી ગુજરાતી વિષયમાં ધોરણ 2 માં પર્યાવરણની કુલ, સાહેબ હવે તો આ પ્રશ્ન નીકળી ગયો કેમ કે પર્યાવરણ વિષયો નથી ભણાવતા, છતાં કદાચ પૂછાય તો 8 હશે. અર્લી રીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે? સાહેબ અર્લી રીડર એટલે સ્વાધ્યાય, અને સ્વાધ્યાય એટલે 3 નંબરનું જૂથ, જૂથ 3, અને જૂથ 3 નો કલર હંમેશા કેવો હોય? કથ્થઈ. ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિનો કોડ કેવો છે? યાદ રાખજો, ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિનો કોડ છે GJ. સાહેબ આ તો બહુ ડિટેલ થઈ ગયું, પ્રજ્ઞા વિશે આ એટલું ડિટેલ થઈ ગયું કે વાત ન પૂછો, પણ મેં તમને જ્યાં સુધી કરાવ્યું ને એટલું કરજો, આટલું બધું ડિટેલમાં જવાની જરૂરી નથી. છતાં અહીંયા જે ભણાવી છે ને એકવાર પ્રજ્ઞા વિશે કરવાનું, આની બહાર કોઈ પ્રશ્ન તમને નહીં પૂછાય. ખાલી કહી દીધું છે YouTube છે એવું. પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ ક્યારે કરાવવામાં આવે? સોમ મંગળ. સાહેબ સપ્તરંગી પ્રવૃત્તિ પૂરું નામ યાદ હશે? જાની વાલી પીનારા. જાની વાલી પીનારા એટલે જા એટલે જાતે કરીએ, ની એટલે નિરખીએ, વા એટલે વાદ સંવાદ, લી એટલે લીન રહીએ, પી એટલે પીછાણીએ, ના એટલે નાટક, અને રા એટલે રાગ રાગીણી. અને એ સપ્તરંગી પ્રવૃત્તિઓ ક્યારે કરાવવામાં આવે? સોમવારે અને મંગળવારે. સોમવારે અને મંગળવારે. ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમત કુલ કેટલી છે? 27 છે, અને છેલ્લી 30 મિનિટ રમાડવામાં આવે. અને આ વર્ષથી દર શનિવારે છે. કૈલાસબેન એવું કહે છે કે સર હવેથી હાલમાં શનિવારે છે. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે? 25. બંને શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમત કુલ કેટલી? સાહેબ જોજો, ગણિત શિક્ષણની અંદર ગણિતની અંદર 27, ગણિતની અંદર રમે તેની રમત કેટલી, ગુજરાતીમાં કેટલી? ગણિતની અંદર રમે તેની રમત 27, ગુજરાતીમાં 25, અને કુલ થઈને 52. ગણિતમાં રમે તેની રમત 27, ગુજરાતીમાં રમે તેની રમત 25, બંને શિક્ષક આવૃત્તિ એટલે કે ગુજરાતી ગણિત બંને થઈને 52. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવે છે? 63. ગણિતની અંદર 54. તો સાહેબ આ યાદ રાખી શકાય કે ગણિતની અંદર સપ્તરંગી પ્રવૃત્તિ કેટલી? 54. ગુજરાતીમાં સપ્તરંગી પ્રવૃત્તિ કેટલી? 63. 54 ને 63 કેટલા થાય? 117. ગુજરાતીમાં 63, ગણિતમાં 54, ટોટલ થશે 117. ગુજરાતી વિષયમાં ચિત્ર વાર્તાની કુલ કેટલી પુસ્તિકા છે? 8. આટલું બધું ડિટેલમાં નહીં પૂછાય, ચિંતા કરતા નહીં. ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો હોય? ચિત્ર કેલેન્ડરની અંદર કુલ 19 ચિત્રો હોય. ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય 2 નો મુખ્ય હેતુ શું છે? વાંચન કૌશલ્યનો વિકાસ કરવો. પ્રજ્ઞા અભિગમમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ? કાયમી જૂથ જોઈએ. શિક્ષક આવૃત્તિમાં ચોક્કસ દિવસો પ્રમાણે સાનું આયોજન હોય? સમૂહ કાર્ય 1, 2 પ્રત્યેક એકમ, એટલે કે દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ કયા વિભાગમાં કરાવી શકાય છે? સમૂહ કાર્ય 1 અને 2. સર્કલ ટાઈમ 30 મિનિટનો આ સર્કલ ટાઈમ છે, એની પ્રવૃત્તિ સમૂહ કાર્ય 1 અને 2 માં કરાવી શકાય. ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો છે? સમૂહ કાર્ય 2. ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ છે? સાહેબ આ તો હવે બધાને ખબર છે, જેને આપણે માઇલસ્ટોન કીધું છે, બરાબર. ગુજરાતીના માઇલસ્ટોનની સંખ્યા કેટલી? 8 અને 11, 19 થાય. ગણિતના માઇલસ્ટોનની સંખ્યા કેટલી?
14 અને 15 29 થાય. માઇલસ્ટોન એટલે જ એકમ. તો એ જ છે કે સાહેબ ગણિતની અંદર ધોરણ 1 પૂછ્યું છે એટલે 14 આવશે. ગણિતમાં ધોરણ 2 પૂછે તો 15 આવે. ટોટલ 29 થાય. 15 થી 29. ગુજરાતીમાં કુલ ધોરણ 1 ની અંદર તો કે 8 છે. 1 થી 8. અને ધોરણ 2 ગુજરાતીમાં પૂછે તો 11. ગુજરાતી વિષયનો કલર કોડ પૂછે તો બધાને ખબર પીળો છે. સાહેબ આપણે ભણ્યા એ જ વસ્તુ જુઓ તમે. થોડું સમજવાની જરૂર છે. અમુક નવા કન્સેપ્ટ છે તો એને નોટ ડાઉન કરતા જજો. ધોરણ 2 ગણિતમાં કુલ કેટલા એકમ? ચલો 1 ની અંદર કેટલા? આ બધું આપણે ભણ્યા. પછી ગુજરાતી વિષયનો કોડ પીળો છે. ગણિત વિષયનો કલર કોડ વાદળી છે. વિદ્યાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાસી શામાં નોંધ કરે છે? તો કે પ્રગતિ રજિસ્ટરમાં. વિદ્યાર્થીએ કેટલું પ્રગતિ કરી, કેટલી પ્રોગ્રેસ કરી, તો વિદ્યાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક છે એ ચકાસે, પ્રગતિ રજિસ્ટરમાં નોંધ કરે. યુનિટ દીઠ કેટલા લેડર આવેલા છે સાહેબ? 2 લેડર છે યુનિટ દીઠ. છે ને? એક ગુજરાતીનું ને ગણિતનું 2 લેડર છે. લેડર એટલે અભ્યાસક્રમ થાય. લેડર એટલે શું થાય? અભ્યાસક્રમ. યુનિટ દીઠ કેટલા જૂથ ચાર્ટ છે? એલા ભાઈ આ તો બધાને ખબર પડી ગઈ. યુનિટ દીઠ જે છે એ ટોટલ 4 જૂથ છે. 4 ગુજરાતી, 4 ગણિત, એવી રીતે 8 થાય ટોટલ. બરાબર? ખરેખર 4 ગુજરાતીના જૂથ થાય. જોજો અહીંયા સમજો, પ્રશ્ન કેવો મસ્ત બનાવ્યો. જો યુનિટ દીઠ કેટલા જૂથ ચાર્ટ છે? જૂથ ચાર્ટ ખરેખર 4 જ છે, પણ ગુજરાતીના 4 ગણો અને ગણિતના 4 ગણો છે ને. શિક્ષક સમર્પિત જૂથ, સહપાઠી જૂથ, સ્વાધ્યાય જૂથ, મૂલ્યાંકન છે 4 જ, પણ ગુજરાતીના અને ગણિતના 4 કરીએ એટલે 8 ટોટલ થાય. ચલો સાહેબ, પ્રજ્ઞા વિશે તમને મેં જે સમજાવ્યું, શું લાગે છે તમને? પ્રજ્ઞા વિષય ઈઝી લાગશે કે અઘરો લાગશે? ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો કમેન્ટમાં એકવાર યસ કરી આપો. પછી આપણે એક નોર્મલ કન્સેપ્ટ સમજવા છે એ સમજી લઈએ. થોડું ટફ છે મને ખબર છે, ઘણા કહેશે થોડું અઘરું છે, પણ કેવું છે કે ભાઈ આપણે તમે એને વ્યવસ્થિત રીતે જો સમજવાનો પ્રયત્ન કરો ને તો આના બધા કન્સેપ્ટ ઈઝી થઈ જાય. બધાને કોઈકને ઈઝી લાગે, સર તમે સમજાવું સરળ છે, ઘણાને ઈઝી લાગે, ઘણાને અઘરું પણ લાગે, પણ આનું રિવિઝન સતત કરવું પડે. અને અહીંયાથી જેટલું ભણાવે ને એટલું જ કરજો. પ્રજ્ઞાનો પ્રશ્ન પૂછાય ને તો આમાંથી પૂછાશે, બહુ ડિટેલમાં કરવાની જરૂર નથી. હવે તમે કોઈ ગાંડા નથી ને, મેં 50 વાર કહી તો દીધું. ટાટ સેકન્ડરીમાં આનો પ્રશ્ન પૂછાનો તો બોલો. આ છે ને પ્રજ્ઞા, એ પ્રજ્ઞા એક યોજના છે સરકારની. આપણે ખરેખર શું ભણી છીએ? શિક્ષણની યોજના ભણી છે. તમને ખબર છે કે નહીં? આપણે ખરેખર શિક્ષણની યોજનાઓ ભણીએ છીએ. એ શિક્ષણની યોજનાઓ પછી જો ધોરણ 1, 2 ની હોય કે પછી ધોરણ 11, 12 ની કોઈ યોજના ભણતા હોય, યોજના બધાએ ભણવાની. 1, 2 ની યોજના હોય ને તો સેકન્ડરી વાળા ને હાયર સેકન્ડરી વાળાએ જોવું પડે. 11, 12 ની યોજના હોય ને તો ટેટ 1 વાળા ને ટેટ 2 વાળાએ જોવું પડે. આ સરકારની યોજના છે ભાઈ. હજુ પણ મેં પહેલા દિવસે શરૂ કર્યું ત્યારે જ કીધું કે આ પ્રજ્ઞાનો પ્રશ્ન છે ને ભાઈ, ટાટ સેકન્ડરીમાં પૂછાણો. હવે પ્રજ્ઞા ધોરણ 1, 2 ની વાત છે. સેકન્ડરી એટલે મારે બનવું 9, 10 નું શિક્ષક. ક્યાં 1, 2 ધોરણ, ક્યાં 9, 10 ધોરણ? તો એ પ્રજ્ઞાનો પ્રશ્ન શું કામ સેકન્ડરીમાં પૂછાણો? તો તમે એને બાંધવા જાશો કે નહીં? નહીં, આવું ન ચાલે. તો હું એટલું કહું કે આપણે ભણીએ છીએ શિક્ષણની યોજના, એમાં પછી સરકારની જેટલી યોજના ચાલે, પ્રજ્ઞા ચાલે છે, વહાલી દીકરી યોજના, તમને અહીંયાથી 60+ યોજના આપણે ભણાવી છે. જો આ 60+ યોજના તમે ભણો છો ને તો એમાંથી પ્રશ્ન પૂછાવાના છે. એમાંથી પ્રશ્ન પૂછાશે. કેમ કે આ જયારે લેક્ચર શરૂ થયો ને પહેલા દિવસે માહિતી આપેલી છે. પછી તમે એકને એક પ્રશ્ન પૂછો ને થોડુંક પછી એમ થાય કે આ લોકો રેગ્યુલર નથી જોડાતા, કેમ છે? બરાબર? એટલે તમે છે ને રેગ્યુલર નિયમિત જોડાવ. નિયમિત જોડાશે ને એને કોઈ એવા પ્રશ્ન જ નહીં થાય. જો
સાહેબ પ્રજ્ઞાની અંદર શું તો કે પ્રાથમિક શિક્ષણની શરૂઆતના વર્ષોમાં વિદ્યાર્થીએ કેટલાક પાયાના કૌશલ્યો હસ્તગત કરવાના હોય. આ નોર્મલ લેખિત માહિતી જે સમજાય. શું કામ પ્રજ્ઞા આવ્યું કે નાનો એવો બાળક હોય તો નાના એવા બાળકને પોતાના જીવનની અંદર કાંઈક ને કાંઈક નવું નવું શીખવું હોય તો પાયાના કૌશલ્ય સારા હોય ને તો સારું રહે. સામાન્ય રીતે આપણે આ કૌશલ્યોને વાંચન લેખન અને ગણન તરીકે ઓળખીએ છીએ. હા, વાંચન લેખન ગણન એટલે પાયાનું શિક્ષણ. માત્ર સાક્ષરી કૌશલ્ય કહેવાય. સાક્ષરી એટલે માત્ર બાળકોને સાક્ષરતા જ્ઞાન મળે, વાંચતા લખતા ગણતા આવડે, સાંભળીને સમજે, બોલીને સમજે, તાર્કિક રીતે વિચારે, સર્જનાત્મક ચિંતન કરે. સાહેબ આ બધું તમે જાણો જ છો, છતાં પ્રજ્ઞાવક શું કામ આવ્યું એની ડિટેલ માહિતી આપી. સહકારની ભાવના આવે, બાળકો છે એકબીજા સાથે સમૂહ કાર્ય કરે તો સહકારની ભાવના આવે, મદદ કરે એકબીજાને, સ્વચ્છતાનું વલણ આવે, નિયમિત બને. ક્યારે શરૂ થયો તો કે 2010-11 થી, જૂન 2010 થી શરૂ કરવામાં આવેલ છે. સાહેબ 2010-11 શું કામ લખ્યું? આપણે દર વર્ષે આવું જ લખીએ છીએ, તમને કદાચ ખ્યાલ હોય તો. અત્યારે આ ચાલુ વર્ષ છે એને ખરેખર લખાય 2025-26 જ. ખરેખર શરૂ થયો જૂન 2010 થી 258 શાળાની અંદર. 18-19 માં પણ કેટલા બધા પરિવર્તન આવ્યા. 2018-19 થી NCERT ના પાઠ્યપુસ્તકના અમલ અંગે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને ધ્યાનમાં રાખી અધ્યયન અધ્યાપન સામગ્રીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉના વર્ષોમાં શાળા કક્ષાએથી મળેલા પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને વર્ગખંડ વ્યવસ્થાપન અને સામગ્રીમાં કેટલાક ફેરફાર છે. શું છે ફેરફાર? એની આ વાત છે. જો પ્રજ્ઞા અભિગમની શરૂઆતમાં, હવે જોજો આ પ્રજ્ઞા અભિગમની જયારે શરૂઆત થઈ ત્યારે વર્ગખંડ વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે એ માટે દરેક પ્રવૃત્તિના પ્રકાર મુજબ સંકેત આપવામાં આવ્યા. ગુજરાતી ગીત એટલે બિલાડીનું ચિત્ર આવતું, વાર્તા એટલે ઘોડાનું ચિત્ર આવતું, અને શબ્દ રમત એટલે ખિસકોલી. સાહેબ આ પ્રશ્ન પૂછાય એવા છે, આ નોટ ડાઉન કરી લેજો, નોટ ડાઉન કરી લેજો. ગીત ગાવાના હોય ને, ગીત એટલે બિલાડીનું ચિત્ર મૂકે. કેમ? મિયાઉ 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 એટલે ગીત ગાય છે બિલાડી. વાર્તા કેવી હોય એટલે સાહેબ બધી વાર્તાઓ મોટા ભાગે છે ને આમ ઘોડા સાથે જોડાયેલી, રાજા મહારાજાની વાર્તાઓ ઘોડા સાથે જોડાયેલી. ઘોડાનું ચિત્ર આવે એટલે સમજવું કે વાર્તા કહેવાના છે મારા સાહેબ. ખિસકોલીનું ચિત્ર આવે એટલે ખિસકોલી છે ને આમ ઝાડ ઉપર ચડી જાય, નીચે પડી જાય, ને આમ જાય ને તેમ જાય, અને રમત કરવી ગમે, શબ્દ રમત. એટલે સમજો વાલા, બિલાડી હોય એટલે ગીત દર્શાવે, ઘોડાનું ચિત્ર હોય વાર્તા દર્શાવે, ખિસકોલીનું ચિત્ર હોય શબ્દની રમત દર્શાવે. આ રીતે યાદ રાખી શકાય. બિલાડીનું ચિત્ર ગીત દર્શાવે, ઘોડાનું ચિત્ર વાર્તા દર્શાવે, અને ખિસકોલીનું ચિત્ર શબ્દ રમત દર્શાવે છે. એવી રીતે ગણિતમાં હતા સંકેતો. ગણિતમાં પક્ષીઓના સંકેત હતા, તેને બદલે બંને વિષયમાં સંકેત તરીકે રંગો નક્કી કરવામાં આવ્યા. સાહેબ હવે આની જગ્યાએ રંગો નક્કી કરી દીધા. આ પહેલા જયારે પ્રજ્ઞા આવ્યું ત્યારે આવું બધું હતું, પછી એમાં ફેરફાર કરી દીધા કે ભાઈ એની જગ્યાએ હવે બાળકો નહીં સમજી શકે, એટલે કે હવે કલર કોડ આવી ગયા. પીળો કલર આવે એટલે ગુજરાતી, વાદળી કલર આવે એટલે ગણિત, ગુલાબી કલર આવે શિક્ષક સમર્પિત જૂથ, લીલો કલર આવે સહપાઠી જૂથ, કથ્થઈ કલર આવે સ્વાધ્યાયન જૂથ, વાદળી કલર આવે મૂલ્યાંકન જૂથ. ઉપરાંત NCERT ના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો મુજબ અભ્યાસકાળના વિષય વસ્તુમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વર્ગખંડ વ્યવસ્થાપનમાં થયેલા ફેરફારો તો કે સાહેબ વિદ્યાર્થીની જૂથ મુજબ બેઠક વ્યવસ્થા કરી. જો તાલીમની શરૂઆતમાં જ આપણે શિક્ષક આવૃત્તિમાં જોઈ ગયા કે પ્રજ્ઞા અભિગમ એ બાળ કેન્દ્રિત શિક્ષણ છે. સાહેબ આપણે આગળ કીધું બાળ કેન્દ્રિત શિક્ષણ માટેનો એક અભિગમ છે. અધ્યતા કેન્દ્રી છે. આપણે શૈક્ષણિક સિદ્ધાંતોને વર્ગખંડમાં તારદર્શ કરી શકીએ. પ્રજ્ઞા અંતર્ગત વર્ગખંડ વ્યવસ્થાપનના ભાગરૂપે વિદ્યાર્થીઓ અલગ અલગ જૂથમાં પણ બેસે છે. જો હવે જો સાહેબ આ અલગ અલગ જૂથ શેના માટે, એના પ્રશ્નો પૂછાય. બરાબર, શું છે જોઈએ. જો બાળકે શિક્ષક પાસેથી કશું શીખવું હોય, જો બાળકે શિક્ષક પાસેથી કઈ શીખવું હોય એટલે પેલા જૂથમાં જવું પડે. તો બાળક શિક્ષક સમર્પિત જૂથમાં જશે. અહીં શિક્ષક પાસે અન્ય જે પણ બાળકો બેઠા હશે તે એવા જ હશે જે શિક્ષક પાસેથી કંઈક શીખવા આવ્યા હોય. શિક્ષક પાસે શીખવું હોય, શિક્ષક પાસેથી શીખવું હોય તો શિક્ષક સમર્થિત જૂથ, શિક્ષક સમર્પિત જૂથ. જૂથ એક શિક્ષક પાસેથી શીખવું હોય તો. જૂથ બે શેના માટે? બાળક અન્ય બાળકોની મદદથી કોઈ પ્રવૃત્તિ કરવી હોય, અન્ય બાળકોની મદદથી કરે તો એ સહપાઠી.
એ બાળક બીજા સહપાઠીમાં જશે. અહીં બીજા બાળકો પણ હશે જેમને અન્ય વિદ્યાર્થીની મદદની જરૂર હશે. ટૂંકમાં પહેલો જૂથ શિક્ષક પાસેથી કઈ શીખવું હોય એ જૂથ, જેને શિક્ષક સમર્પિત જૂથ કહેવાય. બીજું વિદ્યાર્થી પાસેથી કઈ શીખવું હોય તો એ વિદ્યાર્થી, એટલે કે એને આપણે સહપાઠી જૂથ કહેશું. ત્રીજું છે સાહેબ, બાળકે જાતે શીખવાનું હોય. જાતે એટલે સાહેબ તમને બધાને ખબર છે શું કહેવાય? સ્વાધ્યાય. તો જે બાળક જાતે એટલે કે શિક્ષક કે અન્ય વિદ્યાર્થીની મદદ વગર સાહેબ શિક્ષકની મદદથી શીખે એ જૂથ 1, વિદ્યાર્થીની મદદથી શીખે એ જૂથ 2, શિક્ષક કે વિદ્યાર્થીની મદદ વગર શીખે, પોતાની રીતે જ શીખે તો એ ત્રીજા નંબરનું સ્વ અધ્યયન જૂથ. આ જૂથના અન્ય બાળકો પણ પોતાની રીતે જ શીખતા હોય છે. અને જૂથ 4 એટલે મૂલ્યાંકન. આ રીતે શીખેલી બાબતનું મૂલ્યાંકન સાહેબ, મૂલ્યાંકન એટલે કે એને ખરેખર શું આવડ્યું શું ન આવડ્યું એનું મૂલ્યાંકન હોય છે. અન્ય બાળકો બીજા કોઈ પણ બાળક કે શિક્ષકની મદદ વગર જ કાર્ય કરતા હશે. મોટે ભાગે આ કાર્ય લેખિત સ્વરૂપે હશે. એક રીતે જોઈએ તો ચોથા જૂથમાં બાળકો નાની પરીક્ષા કે કસોટી આપે છે. ચોથા જૂથમાં કાંઈ નથી સાહેબ. મૂલ્યાંકનમાં શું હોય? પરીક્ષા કે કસોટી હોય, બીજું કઈ ના હોય. તમને આવડી જ ગયું છે ભાઈ. જૂથ 1 શિક્ષક સમર્પિત, જેમાં શિક્ષકો જે છે એની પાસેથી શીખવાનું હોય. સહપાઠી જૂથમાં વિદ્યાર્થી પાસેથી શીખતો હોય. સ્વાધ્યાય એટલે જાતે શીખવાનું, શિક્ષક કે વિદ્યાર્થીની મદદ વગર. અને ચોથામાં પરીક્ષા કે કસોટી એટલે કે એનું મૂલ્યાંકન થાય. પ્રજ્ઞા વર્ગમાં જૂથવાર બેઠક વ્યવસ્થા એટલે કે શીખવાની પ્રક્રિયાને મદદરૂપ થાય તેવી બેઠક વ્યવસ્થા હોય. જૂથ નંબર 1 કે 2 માં બાળકોની સંખ્યા વધુ થઈ જાય ત્યારે આવા સંજોગોમાં જે તે જૂથને 2 પેટા જૂથમાં વહેંચવા પડે. સાહેબ ઘણીવાર એવું બને, જૂથ તો આપણે પાડી દીધા છે પણ સમજો શિક્ષક સમર્પિત જૂથ હોય કે સહપાઠી જૂથ હોય, સંખ્યા બહુ વધી ગઈ. અમુક જૂથમાં સંખ્યા સાવ ઓછી છે ને અમુક જૂથમાં બહુ વધી ગઈ, તો જેમાં વધારે હોય ને એમાં પેટા જૂથ પાડવામાં પણ આવતા હોય છે. જૂથ નંબર 1 શિક્ષક સમર્પિત જૂથની બાજુમાં જ બીજું નાનું જૂથ બનાવી શકાય, બાળકોને બેસાડી શકાય. હશે આ બધાને ક્યાંય બેસાડવા માટે કોઈ અલગ રૂમની વ્યવસ્થા ના હોય, એ એક જ રૂમમાં આ બાજુ છે આ લોકો બેઠા હોય, આ બાજુ એટલે કે આ બાજુ શિક્ષક સમર્પિત જૂથ હોય, આ બાજુ સહપાઠી જૂથ હોય, આ બાજુ સ્વાધ્યાયન જૂથ હોય, આ બાજુ મૂલ્યાંકન જૂથ હોય. બધા એક જ રૂમમાં અલગ અલગ આમ પાર્ટ્સની અંદર બેઠા હોય. આ જ રીતે જૂથ નંબર 2 માં બાળકોની સંખ્યા વધી જાય તેમાં પણ પેટા જૂથ બનાવવાના. આપણી જરૂરિયાત મુજબ વર્ગમાં 4 કરતા વધુ જૂથ પણ હોઈ શકે. હોઈ શકે ને ભાઈ, 4 જૂથ છે પણ આપણી જરૂરિયાત પ્રમાણે તમને એમ લાગે છે કે સંખ્યા વધી ગઈ છે, તમે એને પેટા 2 જૂથ પાડો એટલે 4 ના 5 જૂથ થઈ ગયા. તો 4 જૂથ હશે પણ તમારા વ્યવસ્થા પ્રમાણે, આપણી જરૂરિયાત પ્રમાણે અલગ જૂથ પાડીશું. પ્રજ્ઞા એક નૂતન અભિગમ છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શાળા શિક્ષણમાં કે વર્ગ શિક્ષણમાં અનેક વિવિધ અભિગમોનો એક શિક્ષક ઉપયોગ કરતો રહ્યો છે. ક્યારેક શિક્ષક કેન્દ્રી, ક્યારેક બાળ કેન્દ્રી, ક્યારેક વર્ગખંડ કેન્દ્રી, ક્યારેક પાઠ્યપુસ્તક કેન્દ્રી, આ બધું આપણે જોયું. પણ આ પ્રજ્ઞાશી શું છે? બાળકોને કેન્દ્રમાં રાખીને કામ કરે છે. તેમની વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં લઈ તેની ક્ષમતા ગતિના આધારે શિક્ષણ આપવાનું હંમેશા મુશ્કેલ છે. આ વાત એકદમ સાચી છે, પહેલેથી ચાલ્યું આવે છે. યસ પ્રિયંકાબેન, 2023 નું પેપર જોયું, તમે જે ભણાવો છો એમાંથી જ મોસ્ટ ઓફ પ્રશ્નો છે. હા તો 2023 માં એવું છે ને, જૂના જેટલા પેપરો છે એ પણ ચેક કરજો. મોટા ભાગે તમને આપણે જે ભણાવીએ છીએ ને એ જ કન્સેપ્ટ છે જોવા મળશે. યસ નિશાબેન, શિક્ષણવિદો અને શિક્ષકો એવા અભિગમની શોધમાં હોય છે જેના વર્ગના તમામ બાળકોને શિક્ષણ પ્રક્રિયામાં જોડી શકાય, તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું વ્યક્તિગત માપન થઈ શકે. સાહેબ વાંચી શકાય એવો સરસ મજાનો આ પેરેગ્રાફ છે. અહીંયા આપણે શીખવા લાયક, પરીક્ષા પૂછવા લાયક પ્રજ્ઞા અભિગમનો પ્રારંભ જૂન 2010 થી 258 જેટલી શાળામાં, અને આપણે શીખા 2023 માં 7500 થી પણ વધારે શાળામાં આ પ્રજ્ઞા અભિગમ ચાલુ થઈ ગયો. પહેલા શરૂઆત ધોરણ 1 થી 4 માં થઈ હતી, અત્યારે હાલ ધોરણ 1-2 માં આ પ્રોજેક્ટ ચાલુ છે. તો સાહેબ ઘણા બધા શિક્ષણવિદોને એક જ વસ્તુ હોય કે ભાઈ આપણે જેમ બને એમ શૈક્ષણિક સિદ્ધિઓ હાસિલ કરીએ, જેમ બને એમ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીએ, જેમ બને એમ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી સારામાં સારું એજ્યુકેશન આપીએ. આવું જ બધા કેળવણીકારોને હોય છે. પ્રજ્ઞા અભિગમ પણ શીખવાની તદ્દન નવી જ પદ્ધતિની ગુજરાતની તમામ પ્રાથમિક શાળામાં ધોરણ 1-2 માં અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રજ્ઞા એ જૂથ આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવાનો એવો અભિગમ છે કે જેમાં સ્વનિર્મિત છે, કે જેમાં સ્વનિર્મિત અધ્યયન સામગ્રીના નિર્માણ, સ્વનિર્મિત એટલે જાતે શીખવાનું, વિદ્યાર્થી સહપાઠી શિક્ષણ વડે પોતાની ગતિ ક્ષમતા અનુસાર આનંદદાયી શિક્ષણ મેળવે છે. શિક્ષણનું વિદ્યાર્થી તેમજ શિક્ષક મૂલ્યાંકન કરે. આ અભિગમની શૈક્ષણિક પ્રક્રિયા ભાર વગરના ભણતર સાથે, જો આપણે આગળ ભણી ગયા, લર્નિંગ વિધાઉટ બર્ડન સાથે જોડાયેલું છે.
ના કિશનભાઈ એટલું બધું ના પૂછાય. બાકી આ એની વિશિષ્ટતાઓ છે, વાંચીએ તો પણ આપણને ખબર પડી જાય. જો નોર્મલ કન્સેપ્ટ છે, ભાર વગરના ભણતરની વાત કરે છે, વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે, વર્ગખંડમાં કાર્યરત શિક્ષક માટે વિવિધ સ્તરીય ક્ષમતા ધરાવતા બાળકો વચ્ચે કાર્ય કરવાનું હોય, બાળકની શીખવાની ગતિ, સમજ, રસ, રુચિ પણ અલગ અલગ હોય. હા, બધાની રસ રુચિ જુદી જુદી હોય, કોઈકને ગુજરાતી ગમે, કોઈને ગણિત ગમે, અને બધા પાસે અલગ અલગ રુચિ છે. એક જ પદ્ધતિ પ્રવિધિથી શીખવાની હાલની સ્થિતિના કારણે વિદ્યાર્થીનો વિકાસ કે રહી ગયેલ વ્યક્તિગત કચાર જાણવી પણ અઘરી બને છે. કચાશ શું કામ? તો કે ભાઈ હવે તમે એક જ પદ્ધતિથી ભણાવો, હું ક્લાસમાં ઉભો રહીને ભણાઈ કરું, મને ખબર ન પડે કયો વિદ્યાર્થી કેટલો કાચો છે. એટલે અહીં વર્ગખંડની કેટલીક વાસ્તવિકતા તે મુજબના શૈક્ષણિક અનુભવ માહોલ વિશે જાણવા પ્રયત્ન કર્યો. પ્રજ્ઞા અભિગમ જે છે એ શિક્ષણને કેન્દ્ર સ્થાને રાખી શિક્ષણ કાર્ય કરે છે, જેમાં શિક્ષક દ્વારા બાળકનું વ્યક્તિગત શિક્ષણ, સાહેબ જો આ બહુ મહત્વનું છે, વ્યક્તિગત શિક્ષણ, પર્સનલ ધ્યાન આપવામાં આવે બાળકો ઉપર. શિક્ષકો બાળકો સાથે બેસીને શિક્ષણ કાર્ય, જો સાહેબ અહીંયા તો શિક્ષકોને બાળકો સાથે બેસીને કામ કરવાનું હોય. દરેક બાળક જેટલું શીખે તે નક્કર શીખે, જેટલું શીખે એ પોતે શીખો છે, પોતે નક્કર શીખો છે. પોતાનું વ્યક્તિગત અભ્યાસ કાઢવો હોય, પર્સનલી ધ્યાન આપો, એટલે જે બાળક જ્યાં પહોંચ્યો છે ત્યાંથી જ એ બાળકને આગળ વધારવાનો હોય. બાળકો ગુજરાતી, ગણિત જેવા વિષયો વ્યક્તિગત, જૂથ અને સમૂહ કાર્યમાં શીખે છે. આ અભિગમ શિક્ષણ કેન્દ્રી વર્ગને બદલે વિદ્યાર્થી કેન્દ્રી વર્ગ છે, જેમાં બાળક પોતાની ગતિ અનુસાર શિક્ષણ મેળવે. બાળક પોતાની ગતિ અનુસાર શીખે એટલે એને વિદ્યાર્થી કેન્દ્રી કહેવાય. અભિગમમાં દરેક વિષય દીઠ તૈયાર કરવામાં આવે લેડર એટલે કે અભ્યાસકાળ એટલે કે અભ્યાસક્રમ. બાળક આગળ વધે તેથી બાળકને શીખવાની કોઈ પણ બાબત બાકી રહી જતી નથી. ટૂંકમાં આપણે ભણ્યા ને એ જ બધું છે, ડિટેલમાં નથી એટલું બધું જવું. આમાંથી કોઈ પ્રશ્ન ના પૂછે, પણ આ સમજવાનું છે ખાલી. સાહિત્યમાં ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે. પ્રજ્ઞા અભિગમ છે તો બાળકના દરેક વિષયમાં સર્વાંગી વિકાસ કરે છે. વર્ગમાં અભિગમમાં શીખવ્યા અનુસાર શિક્ષકો દ્વારા પૂરતી માત્રામાં શીખવાની સામગ્રી પણ આપવામાં આવેલી હોય. ટૂંકમાં આ આખી થિયરી છે. થિયરી તો આપણને એટલી બધી ડિટેલમાં પૂછાતી નથી, એટલે ચિંતાનો કોઈ વિષય નથી. આ ખાલી જૂથ ચાર્ટ લખેલો છે. જૂથ ચાર્ટ છે એને તમને કલર કોડ મેં શીખવાડી દીધા. ગુલાબી કલર શિક્ષક સમર્પિત જૂથ, લીલો કલર સહપાઠી જૂથ, કથ્થાઈ સ્વાધ્યાયન જૂથ, વાદળી મૂલ્યાંકન જૂથ. આ ક્રમમાં છે, ક્રમ યાદ રાખજો. ને જૂથ ચાર્ટ એ વિદ્યાર્થીને જૂથમાં બેસવાની નિશાની છે. ડન સાહેબ, ચલો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકી ભણ્યા એ આ લેડરની સમજૂતી, પછી આ ટીચર હેન્ડબુકની સમજૂતી, આ અભ્યાસકાળ, આ સ્વાધ્યાયન પોથી, આ સચિત્ર બાળ પોથી, આ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર, આ અર્લી રીડર, આ ટીએલએમ બોક્સ, જે ભણ્યા એ જ વસ્તુ છે. નવીન કોઈ વસ્તુ આપવામાં આવેલી નથી સાહેબ. બરાબર, એટલે મેન વસ્તુ આપણી અહીંયા સુધી છે. અહીંયા પછી પરિચય અને ભૌતિક સામગ્રી, એટલે ભૌતિક સામગ્રી એટલે આપણે જે લેડર ને અભ્યાસકાળની વાત કરી એની માહિતી છે, આપણે ભણી ગયા છે. બરાબર, આ જો લેડર બોર્ડ એના વિશે થોડુંક એક્સપ્લેનેશન છે. પછી ટીચર હેન્ડબુક એના વિશેનું એક્સપ્લેનેશન છે. પછી આ અભ્યાસકાળ એનું એક્સપ્લેનેશન છે. તો આ બધું મેં આગળ ભણાવ્યું એ જ છે, એટલે ફરી વખત રિપીટ કરવાનું કોઈ અહીંયા મિનિંગ નથી. આ પીડીએફ તમને મળી જશે, ચિંતા કરશો નહીં. પીડીએફ આપના મોબાઈલની અંદર આવી જશે, ચિંતા કરશો નહીં. ચલો, હવે તમારા કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો, બાકી છૂટા પડીશું. અને સાહેબ આટલું જ કરવાનું, પ્રજ્ઞામાં બીજું કઈ એક્સ્ટ્રા કરવા નહીં જતા, એટલું બધું પૂછતા નથી ડિટેલમાં. હો હા, અને તમને મેં જેટલું ભણાવ્યું ને એટલું જ તમારા માટે ઇનફ છે. તમે ટેટ 1 ની તૈયારી કરો, ટેટ 2 ની કરો તો ફરજિયાત આ ટોપિકને એટલો કરવાનો, તો ફરજિયાત તમારે પૂછાવાનું જ છે, આમાંથી પ્રશ્ન આવશે જ. ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં ફરજિયાત નથી, પૂછાય તે નોય પૂછાય એવું છે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં પૂછાય પણ ખરું, ન પણ પૂછાય. ગયા વખતે સેકન્ડરીમાં પ્રશ્ન પૂછાણો હતો, તમને આ પ્રશ્ન પૂછાય પણ ખરો, ન પણ પૂછાય. ટેટ 1 2 માં તો ફરજિયાત તમારે કરવું જ પડશે.
પૂછાય તો એક બે પ્રશ્ન પૂછાય ટેટ 1-2 ની અંદર, અને અહીંયા સેકન્ડરીમાં પૂછાણું હતું ને આ વખતે કદાચ ન પૂછવું હોય તો નહીં પૂછે. ચલો કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, બાકી આપણે છૂટા પડીશું. આજે આપણે પ્રજ્ઞા અભિગમ પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે તમારી બેચની અંદર આપણા ગુજરાતી વર્ણનાત્મક નો સેશન છે, પણ ગુજરાતી વર્ણનાત્મક આપણી બેચમાં કાલે રાવ સર ભણાવવા આવવાના છે. બરાબર, કાલે મેહુલ રાવ સર છે, એનું ગુજરાતી વર્ણનાત્મક તમારે ભણવાનું થશે. જીગર સરે વર્ણનાત્મક ભણાવશે. બરાબર, એટલે ચિંતા ના કરશો. જીગર સરે ગુજરાતી વર્ણનાત્મક ભણાવવાના છે, અને સાથે સાથે આ રાવ સર પણ આપણને વર્ણનાત્મક કરાવશે. તો કાલે એમનો સેશન છે. ચાલો, હવે કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, બાકી છૂટા પડીશું. પઢિયા રીતેશભાઈ મુકાવી દેશું. હા, ભાર્ગવભાઈ આવી ગયા. ના, ચૌધરી હરિતાબેન રાવસર છે એ આપણે પીએસઆઈ ની અંદર ગુજરાતી વર્ણનાત્મક ભણાવે છે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં ગુજરાતી વર્ણનાત્મક કરાવે છે. પંચાલ પ્રિયાબેન ઓફિસ નંબર પર બેન સંપર્ક કરજો, એટલે તમને એનો સાચો આન્સર મળી જશે. કૃષ્ણાબેન, આ તો પીએમએલ જાહેર થયું છે. જે લોકો જુલાઈ પરીક્ષા આપીને એને જૂન મહિના સુધીમાં હાજર કરશે ને તમારી પરીક્ષા જૂન થી ઓગસ્ટ ની વચ્ચે આવશે. ના સ્ટીવનભાઈ, સાયકોલોજીમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂછાય છે. તમે મનોવિજ્ઞાનની આખી ટેક્સ્ટ બુક કરશો તો મનોવિજ્ઞાનની આખી ટેક્સ્ટ બુક નથી પૂછાતી. તમારે ખાલી શું કરવાનું છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની આખી ટેક્સ્ટ બુક ના કરતા. હા, જેનો મેન વિષય મનોવિજ્ઞાન છે એને 11-12 નું આખું મનોવિજ્ઞાન કરવું પડે. મેન વિષય ટાટ એચએસ માં મનોવિજ્ઞાન હોય તો એને 11-12 ની મનોવિજ્ઞાનની ટેક્સ્ટ બુક કરવાની. તો ભાવિની બેન એના માટે ઓફિસ નંબર પર બેન સંપર્ક કરવો પડશે. હા રિયાબેન, ના ચૌધરી હરિતાબેન શરૂ કરશું એટલે તમને જણાવીશું. કેમ કે તમને હે ને આવનારા, એટલે કે ઓછામાં ઓછા એવું કહી શકાય કે આવનારા 2 મહિનામાં તમારો તમામ કોર્સ પૂરો થાય એવી આપણે ટ્રાય કરાવીશું. મેક્સિમમ 3 મહિના, 3 થી 3.5 મહિનાની અંદર કન્ટેન્ટ સાથેનો કોર્સ પૂરો થઈ જશે. તમારું જે કન્ટેન્ટ બાકી છે એ પણ કરાવી દેશું. હા રાવલ નીલમબેન, જીગર સરે વર્ણનાત્મક કરાવવાના જ છે, પણ તમારે સારું ને વર્ણનાત્મક પેપર 1 માં 100 માર્ક્સ નું પૂછાય તો બે સર તમને ભણાવે તો બે રીતે તમારે તૈયારી થાય. તમને એક્સ્ટ્રા આપી રહ્યા છીએ. જીગર સર તો કરાવવાના જ છે, પ્લસ આ સર પણ આવશે જે આપણા મેહુલ રાવ સર છે, એનોય તમને લાભ મળશે. છત્રપાલસિંહ ઓકે ભાઈ હો. આપણી બેચની અંદર બેનોની સંખ્યા થોડી વધારે છે. છત્રપાલસિંહ સોલંકી 80% બેનો છે આપણી બેચમાં. ના કિશનભાઈ, અત્યારે તો કઈ નથી થવાનું. સોસા જાગૃતિબેન, એના માટે ઓફિસ નંબર પર સંપર્ક કરવો પડશે બેન. સોલંકી જાગૃતિબેન કાલ મુકાઈ જશે બેન. પ્રજ્ઞા અભિગમ આપણે ભણ્યા એની ટેસ્ટ આપણે આવતીકાલે મુકાઈ જશે 100%. પ્રજ્ઞા અભિગમ મેં જે ભણાવ્યું છે એની ટેસ્ટ આવતીકાલે મુકાઈ જશે 100%. ચલો, આ સિવાય કઈ પ્રશ્ન ન હોય તો કમેન્ટની અંદર યસ લખો અને આપણે છૂટા પડીએ. આવતીકાલે તમારે ગુજરાતી વર્ણનાત્મક નો મેહુલ રાવસર નો સેશન રહેશે. ચલો તો છૂટા પડીશું. કઈ પ્રશ્ન નથી તો કમેન્ટમાં ખાલી યસ કરી દો. બરાબર, અને ટેટ 1-2 માટે આ ટોપિક ફરજિયાત છે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં ન પણ પૂછાય. ગયા વખતે સેકન્ડરીમાં હતો, આ વખતે ન પણ પૂછાય. એટલે હું તમને ચોખવટ કરું છું, સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આ ટોપિક ન પણ પૂછાય. ટેટ 1-2 માટે ફરજિયાત છે. બરાબર, એટલે જે ભણાવવામાં આવ્યું એટલું જ કરજો. પાછા એમ કે પ્રજ્ઞા વિશે વધારે ભણવું હોય તો ભાઈ એટલું બધું ભણીને તમારે કઈ પ્રજ્ઞા વર્ગના ક્લાસ અત્યારથી લેવા નથી માંડવાના. તમારે પરીક્ષામાં જેટલું પૂછાય એટલું જ કરવાનું. વધારે ડિટેલમાં તો તમે જ્યારે શિક્ષક બનશો ને ત્યારે તમને તાલીમ પણ આપશે. જો તમારે ધોરણ 1-2 ની અંદર પ્રજ્ઞા વર્ગ લેવાના થાય ને તો પ્રજ્ઞા વર્ગની સ્પેશિયલ તાલીમ પણ તમને આપશે જ્યારે તમે શિક્ષક બની જશો ત્યારે. ચલો તો આજના સેશન અહીંયા સુધી રાખીએ. મળતા રહેશું નવા સેશનની અંદર. ત્યાં સુધી હું રજા લઉં છું.
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય, ટેક કેર. આવજો. ગુડ નાઇટ. કિરણબેન નહીં આવે બેન.